નમસ્કાર મિત્રો, હું પરેશ પટેલ માણિયા, એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન અને એની ચોઇસ એજ્યુકેશન ક્લાસીસના પ્રોડ્યુસર અને એજ્યુ મોટિવેટર ગવર્મેન્ટ આર્મી. ગઈકાલે ઉત્તરાયણના દિવસે મેં જોયું, જ્યાં જોવો ત્યાં ચાર રસ્તા ઉપર, ગૌશાળામાં અને જગ્યા જગ્યાએ સૌ લોકો ગૌ માતાને ખવડાવવા માટે દોડાદોડી કરતા હતા કે પુણ્ય કમાઈ લઈએ, જલ્દી આપણે પુણ્ય કમાઈ લઈએ. પણ મિત્રો, મારી એક વિનંતી છે કે ગૌધન બચાવવા માટે આપણે બધાએ મહેનત કરવી જોઈએ, દાન આપવું જ જોઈએ. અને મેં પણ યથાશક્તિ મારું દાન ગૌશાળામાં મેં લખાવ્યું. પણ ગાયોને ઘાસચારો નાખીએ, રોટલી નાખીએ, ગોળ ખવડાવીએ કે અન્ય ધનધાન્ય ખવડાવીએ તો ફક્ત ઉત્તરાયણના દિવસે જ પડાપડી કરવી એવું થોડું છે? તે દિવસે જ આપણને પુણ્ય મળે એવું થોડું છે? મારે આ સૌને વિનંતી છે કે કાલે એટલું બધું ઘાસ, ચારો અને અનાજ, ગોળ, રોટલી કે કોઈ પણ વસ્તુ ગૌ માતાના ઓલામાં ડ્રમ ભરેલા મેં જોયા. જો સમયે એ સંસ્થાઓ ગૌ માતાના મુખે આપી દે તો મને કંઈ વાંધો નથી, પરંતુ જો સમયે નહીં પહોંચે તો આપણું આપેલું ગૌ માતા માટેનું કોઈ પણ પ્રકારનું દાન એ વ્યર્થ ગણાશે. હું એટલું જ કહું છું, જ્યારે ટ્રાફિક હોય કે વધારે પડતો હોય તો બધા દિવસોમાં આપે તો આપણે અલગ અલગ દિવસે. મેં કાલે ગોળ ખવડાવ્યો અને લીલું ઘાસ મેં 1-2 દિવસ માટે પેન્ડિંગ રાખ્યું, કારણ કે બધા જ આપતા હતા. અને કાલે ગોળ મારા હાથે ખવડાવો હતો, એટલે મેં રિક્વેસ્ટ કરી ત્યાં ઊભેલા ગૌસેવકોને, પરંતુ એમને મારા હાથે નહીં ખવડાવવા દીધું. એટલે હું ત્યાંથી ગોળ લઈને એ ગામડાના રસ્તે નીકળ્યો. એક કાકા સરસ મજાની માતાજીને ચરાવતા હતા ગાવરડીને, અને હું તારે ઊભો રહ્યો. ત્યાં માતાજી આવ્યા અને એટલી મને વાલી કરી. મેં પણ મારા હાથમાં જીપ માતાજીએ ફેરવી. ખાસ મારો કહેવાનો મતલબ એવો છે કે આવા સમયે આપણે સૌ એ જ દિવસે ખવડાવીએ અને પુણ્ય મળે એવું નથી. ફક્ત આપણી ભાવના ગૌ માતા માટે સારી હોવી જોઈએ, અને ગૌ માતાને બચાવવા માટે અને ગૌ માતાનું ધ્યાન અને કાળજી રાખવા માટે આપણે સૌએ બનતી મદદ કરવી જોઈએ. ચાહે તમે કોઈ પણ ગૌશાળામાં મદદ કરો, કોઈ પણ પાંજરાપોળમાં મદદ કરો. ફક્ત સમય જોઈને અને લોકો એક સાથે જ્યાં આપતા હોય અથવા એક સાથે જ્યાં પડાપડી કરતા હોય ત્યાં ખાઈને કેટલું ખાઈ ગાય માતા. એટલા માટે હું કહું છું કે બધા દિવસો આપણા માટે ગૌ માતા માટે હોવા જોઈએ. અઠવાડિયામાં 1 કે 2 દિવસ આપણે જઈએ, જો આપણે સગવડતા યથાશક્તિ હોય એ રીતે ધન ધાન્ય અને આર્થિક આપણે ફાળો આપીએ, જેથી કરીને આપણા આવનારી પેઢી અને બાળકોને પણ સાથે લઈ જઈએ, જેથી એ લોકો પણ જોવે અને ભવિષ્યમાં અવિરત ગૌ સેવાનું માધ્યમ ચાલ્યા કરે. અને ખાસ દુઃખ મને એ વાતનું લાગ્યું કે એટલો બધો ઘાસચારો બગડ્યો છે, કે એટલી બધી વસ્તુઓ બગડી છે કે જ્યાં થરના થર નાખી દીધા છે અને ગૌ માતા ખાઈને બેસી ગયા છે. તો એ વસ્તુ તમે ગાડીમાં લઈ જઈ, ભલે ત્યાંથી લીધી, તમને લાગે કે અહીંયા નથી તો તમારી ગાડીમાં લઈ જાઓ, કંઈ આગે ગમે ત્યાં રસ્તા પર ગાય મળે તો એ ગાયને ખવડાવો. ગાય માતા તો ગાય માતા જ છે ને. મારી વાત થોડીક તમને એવી લાગી છે, પરંતુ ખરેખર સૌ ગૌ માતાના મુખે, ગૌ માતાના શરીરમાં, ગૌ માતાના પેટમાં બધા દિવસે તાજો ઘાસચારો અને ખોરાક પહોંચે એવો આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ. સૌને વાસી ઉત્તરાયણની શુભકામનાઓ. અને ખાસ ગૌધનને બચાવીશું તો આપણું ધન ધાન્યને આપણી પેઢીઓ બચી જશે અને તરી જશે, એની હું ખાતરી આપું છું. અને આપણે સૌ સાથે મળી અને ગૌ માતાનું પૂજનથી માંડી ગૌ માતાની રક્ષા કરીએ, એવી આ ઉત્તરાયણના પવિત્ર દિવસોમાં આપ સૌને એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન અને એની ચોઇસ એજ્યુકેશન ક્લાસીસ તરફથી વિનંતી સર, શુભકામના. થેન્ક યુ. જય ભારત માતા કી જય.